નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. મિત્રો, ધોરણ 5ના વિદ્યાર્થીઓ હવે જ્યારે નવોદયની પરીક્ષા માટેના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે ત્યારે પૂરી તૈયારીમાં લાગી ગયા છે. આમ તો વર્ષની શરૂઆત થઈ ત્યારથી જ આપણે તૈયારી કરીએ છીએ, પરંતુ તેમ છતાં પણ હવે જે ફોર્મ ભરાવાના નજીક છે ત્યારે આપણી તૈયારી વધી ગઈ હશે. અત્યારે કેટલા બધા વાલીઓ અને વિદ્યાર્થીઓના કમેન્ટમાં પ્રશ્ન આવે છે કે નવોદયની તૈયારી કરવા માટે કયું પુસ્તક સારું છે, કયું પુસ્તક લેવું જોઈએ. તો આમ તો મિત્રો, હું તૈયારી કરાવું છું. મારી પાસેથી તૈયારી કરી અને નવોદયમાં વિદ્યાર્થીઓ પાસ થયા છે અને પૂરો પ્રયત્ન કરીએ છીએ. પરંતુ આટલા વર્ષના અનુભવ પછી એક વસ્તુ મને ધ્યાનમાં આવી કે કેટલા બધા અલગ અલગ કોચિંગ ક્લાસીસ હોય છે જેમની બુક હોય છે અને એ બરાબર છે, પોતાના અનુભવ પ્રમાણે તે પ્રશ્નો તૈયાર કરતા હોય છે. પરંતુ સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મને જો નવોદયની તૈયારી માટે કોઈ સારી બુક લાગતી હોય તો એ નવનીતની બુક છે. નવનીતની બુક વસાવો અને એમાંથી જ તૈયારી કરો. આમ તો ઘણી બધી બુકો છે, એમાંથી તૈયારી થઈ જ શકે છે, પરંતુ નવનીતની બુકમાં જે સરળ રીતે આપણને અલગ અલગ ભાગમાં સમજાવેલું છે, ત્યારબાદ તેમાં પ્રશ્નો આપેલા છે, જૂના વર્ષના પ્રશ્નપત્ર પણ આપેલા છે. આ બધું ઓવરઓલ જોઈએ તો જે સમજાવવાની સરળ રીત છે એ મને નવનીતની બુકમાં એકદમ સરસ લાગે છે. એટલા માટે હું બધાને એ જ સજેસ્ટ કરું છું કે નવનીતની બુકમાંથી તૈયારી કરો તો એકદમ સરસ મજાની તૈયારી થાય છે. મેં પણ અગાઉના વર્ષોમાં જે વિદ્યાર્થીઓ નવોદયમાં અત્યારે અભ્યાસ કરે છે, જેને મારી પાસે તૈયારી કરેલી છે, એવા વિદ્યાર્થીઓને મેં પણ નવનીતની બુકમાંથી તૈયારી કરાવેલી છે. તો મિત્રો, આશા રાખું છું કે આ પ્રશ્ન તમારો સૌથી વધારે હતો કમેન્ટમાં, એટલા માટે મને લાગ્યું વિડીયો બનાવું. તો સૌથી શ્રેષ્ઠ બુક નવનીતની છે. એ સિવાય પણ અન્ય બુકમાંથી તૈયારી કરી શકો છો અને એમાંથી પણ પાસ થઈ શકાય છે, પરંતુ મને શ્રેષ્ઠ બુક જે લાગે છે એ નવનીતની બુક છે. તો એ બુક વસાવી અને એમાંથી તૈયારી કરવાની શરૂ કરી દઈએ. તો આ રીતના તમને કોઈ પણ પ્રશ્ન હોય તો મને કમેન્ટ કરીને જરૂર જણાવજો. હું એ પ્રશ્નના જવાબ કમેન્ટમાં આપવાનો પૂરો પ્રયત્ન કરું છું અને કોઈ એવા પ્રશ્ન હશે તો આવી રીતે વિડીયો બનાવી અને એ પ્રશ્નના જવાબ જરૂર આપીશ. તો ચાલો મિત્રો, ફરી મળીશું નવા વિડીયોમાં. ધન્યવાદ.